અને આ સંસારમાં દરેક માણસને તો સારું જ થવું છે અને ભગવાન બની જવું છે. ભક્તો નહીં કહેતા તમારામાં ભગવાન. અરે ભાઈ, ભગવાન કઈ રીતે ભગવાન તમારો હોય? હું પોતે એવું માનું છું કે આપણામાં જીવાત્મા છે, પરમાત્મા તો નથી. પરમાત્મા તો મારા મનથી એવું થાય છે, પરમાત્મા 52 અક્ષરોનો 12, એટલે પરમાત્મા તો કોઈ અલગ છે. હા, જીવાત્મા સાચો કે પરમાત્માનો અંશ આપણે છીએ, કારણ કે કર્મ કરે માણસ એવો એનો જન્મ મળે. દરેકને ભગવાન થવું છે ને દરેકને મોક્ષ તો લેવા જ છે, પણ મોક્ષ એમ થોડો મળે? તમારા પૂર્વજન્મોનું કર્મ તમને છોડતું નથી. જ્યાં સુધી તમે કર્મમાંથી મુક્ત ના થો ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ બની શકતા નથી. તો કર્મ તો તમારે જન્મ લીધો એટલે કરવું જ પડવાનું છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતા જે વખત બાણ ઉપર ઊંઘ્યા હતા ને એ વખતે એમને કીધું તો ભીષ્મ પિતાએ કૃષ્ણને પૂછ્યું હતું કે કૃષ્ણ, એ કનૈયા, કે હવે તો મને સમજાવો કે મારું કયું પાપ છે અને કયા પાપ કર્મે હું આ બાણ ઉપર ઊંઘ્યો છે, મારો જીવ નહીં જતો, હું ઈચ્છા મૃત્યુ કરી શકું એવું છે કે મને વરદાન છે કે મારી ઈચ્છા થાય તો મૃત્યુ થાય, એવું એમને વરદાન મળેલું હતું. તે છતાંય એમને કૃષ્ણને પૂછ્યું કે હવે તો બતાવો પ્રભુ. એટલે કૃષ્ણએ બતાવ્યું કે તમારે જોવું છે કે આવું બતાવો એટલે હું ઈચ્છા મૃત્યુ માગી લઉં. એ વખત કૃષ્ણએ સમજાવ્યું કે તમારે 100 જન્મ પહેલા, કેટલા? ભીષ્મ પિતાના 100 જન્મો પહેલા એમનું કર્મ હતું અને એ કર્મના કારણે એ અર્જુનના બાણ ઉપર એમને ઊંઘવું પડ્યું હતું. એટલા માટે 100 જન્મો પહેલા એ રાજા હતા અને એ વખતે શિકારે જતા હતા અને જંગલમાં જતા હતા. એ વખતે રાજાએ વચ્ચે મોટો નાગ આવ્યો. નાગ આ કુદરતી લીલા છે. વચ્ચે હાપ નીકળ્યો એટલે એમને ભાલો ગાર્ડન ભાલાથી આમ લઈ અને કંઠેરનું ઝાડું આવે એના પર આમ લોબો કરી દીધો હતો. લોબો કરી એટલે હાપ જો આ બાજુ જાય તો વેધાય, આ બાજુ જાય તો વેધાય, આ બાજુ કોઈ પણ બાજુ એ મોઢું આમ કરે એટલે કંઠેરના કોટા આ બાજુ ઓમય હોય ને ઓમય હોય, કોઈ પણ જગ્યાએ જાય તો વેધાઈ જાય. એટલે એ હાપને કેટલી વેદનાઓ થઈ અને ત્યારે એમનો જીવ એ ખોડિયામાંથી જીવ જ્યો હશે ભાઈ. એટલે આ ખોડિયામાંથી જીવ એમને નહીં જતો, એને કષ્ટ વેદનાઓ ભોગવવી પડે છે. અને એ વખતે એમને આત્માને એના મનની અંદર શું થયું હશે બોલો? એ શ્રાપ આપે કે ગુણ ગાય? એ શ્રાપના કારણે ભીષ્મ પિતા બન્યા અને ભીષ્મ પિતાના 100 જન્મ પછી એ ભીષ્મ પિતા બન્યા અને એ સમય એ કર્મ છોડ્યું નહીં અને એ કર્મના લીધે અર્જુનના બાણ ઉપર એમને ઊંઘવું પડ્યું. એટલે ઊંઘાડવા વાળો એ સાપ કહેવાય. અર્જુન એ વખત અર્જુન હતો, એ સાપ હતો, એ અર્જુન હતો. પણ એનું કર્મ પૂરું કરવા માટે એમને અર્જુનનો અવતાર લીધો અને ભીષ્મ પિતા બન્યા દાદા. તેના જ બાણથી એમને ઊંઘવું પડ્યું હતું. એ વખતે એમને કીધું ધન છે પ્રભુ, કર્મ કોઈને છોડતું નથી, માટે માણસની અલગ અલગ ભ્રાંતિઓ, અલગ અલગ ભ્રમણાઓ છે ને એ કાઢી નાખો. પરમાત્મા તો કોઈ અલગ જ છે ભાઈ. પરમાત્મા આપણે ભગવાન હોય તો ખોટું કરે, પાપ કરે, ચોરીઓ કરે કે ગમે તે બેન દીકરીને આબરૂ લૂંટે. એટલે તમારું મન અને તમારું કર્મ, પૂર્વજન્મનું કર્મ છે ને એ ચિત્તમાં ભરાયેલું છે, એ ઉભરાઈ રહ્યું હોય એટલે કર્મ કોઈને છોડતું નથી. માટે તમારે સારું ભગવાન જેવું થવું હોય ને તો કર્મ સારા કરવા પડે. કૃષ્ણ ભગવાને અમે એવું નતું કીધું કે હું પોતે ભગવાન છું, કારણ કે કૃષ્ણ વખતે ઘર ઋષિ એટલા એમના ગુરુએ જે વખત નામકરણ કરવા જાય ને એ વખત એમને કીધું હતું, યશોદાના નંદ રાજાને એટલું કીધું કે ભાઈ મહાન બાળક છે આરી, પણ પોતે ઘર ઋષિ ભગવાન ભોળાનાથના શિષ્ય હતા. એમને ઓળખી લીધો તો આ તો કોઈ મહાન આત્મા પ્રભુ છે, વિષ્ણુ ભગવાન છે, એનો અંશ છે. એવા સદગુરુ અને સતગુરુ હોય ને રે ઓળખી છે કે આપણા આ જીવાત્મા કોણ છે
અને શું કરવા જન્મ લીધો છે એ માટે સદગુરુ ઓળખી શકે, અને એ ઓળખાણ કરાવવા તો કોણ? સદગુરુ કરાવે. બાકી મનના ભ્રાંતિ બધી કાઢી નાખો કે અમે ભગવાન છીએ. ભગવાન થવું હોય તો કર્મ સુધારો, ભાવનાઓ સુધારો, સત્કર્મ કરો. જય શ્રી રામ.